જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આજે પવિત્ર મહાશિવરાત્રિનો દિવસ છે અને આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ કાળો મસાલો, જે આપણી સ્પેશિયલ રેસીપી છે। ઓથેન્ટિક મસાલો છે અને પ્રીમિયમ પ્રોડક્ટ છે, જે ખૂબ ડિમાન્ડેડ છે। અને એની અંદર કયા કયા ઇન્ગ્રીડિયન્ટ વપરાય છે એ તમને બતાવીશ। સોરી, હું તમને વજન ને મેજરમેન્ટ નહીં આપી શકું, પણ તમે મારો મસાલો જોતો હોય તો એમેઝોન, ફ્લિપકાર્ટ ઉપરથી મંગાવી શકો છો, અથવા તો મને ડાયરેક્ટ કોલ કરી શકો છો। તો આપ જોઈ રહ્યા છો ઇન્ગ્રીડિયન્ટ, હું તમને બતાવી રહ્યો છું। તો આપણે આખા દાણા લીધેલા છે, જે ખૂબ મોટી માત્રામાં છે। અમારું આ 20 કિલોની બેચ છે। ત્યારબાદ આ જીરું છે, કાળા મરી છે, ક્વોલિટી આપ જોઈ રહ્યા છો। ત્યાર પછી આ લવિંગ છે અને આ તજ છે। તો આપણી પ્રોડક્ટ રેડી થઈ જશે એટલે તમને બતાવીશ। જોડાયેલા રહેશો મારી સાથે। મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો। લીધો છે આ આપણે ધાણા બતાવ્યા હતા, ધાણા રોસ્ટ થઈને તૈયાર થઈ ગયા છે। લવિંગને રોસ્ટ કરી લીધા છે, કાળા મરીને રોસ્ટ કરી લીધું છે અને તજને પણ રોસ્ટ કરી લીધા છે। જીરું રોસ્ટ થાય છે, લગભગ આ 2 થી 2.5 કલાકની પ્રોસેસ છે। ત્યાર પછી એને કૂલ થવા દેવું પડે, ઠંડુ થાય 1.5-2 કલાક સુધી, અને ત્યાર પછી આને પીસાશે। તો હવે આપણે પીસ્યા ગયા પછી તૈયાર મસાલો થઈ જશે એટલે બતાવીશું। આ મસાલો આપણે પાણીપુરીની દરેક આઈટમ માટે યુઝ થાય છે, જેવા કે પાણીપુરી, દહીંપુરી, ચાટપુરી, ચટણીપુરી, સેવપુરી, પછી ઈડલી છે, ઈદડા છે, અને આપણે એને ચાટ તરીકે પણ, ચાટ મસાલા તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ। મારા 2-3 કસ્ટમર એવા પણ છે જે આને છાશમાં નાખીને પણ યુઝ કરે છે, જેનાથી એમને અમુક ડાયજેસ્ટિવ પ્રોબ્લેમથી એનું સોલ્યુશન થઈ ગયું છે, એટલે એ લોકો એ પણ વાપરે છે। આપણો મસાલો બહાર દેશમાં પણ જાય છે। જે લોકો અહીંથી જતા હોય છે એ લોકો લઈ જાય છે, કારણ કે ત્યાં આપણો કાળો મસાલો ત્યાં મળતો નથી, આપણો અથવા બીજા કોઈ કંપનીનો નથી મળતો। જે આપણી પ્રીમિયમ ક્વોલિટી છે એ ક્વોલિટી તો તમને આખા ભારતમાં ક્યાંય નહીં મળે। આપણી ગ્રીન ચીલી બ્રાન્ડનો બ્લેક મસાલો ઓનલાઈન પણ મળે છે અને ઓફલાઈન પણ મળે છે। તો કોઈ પણને વેપારી દ્રષ્ટિથી જોતો હોય વેચવા માટે તો પણ તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો। મારો નંબર છે 94-285-86-086, રાજાજી ગૃહ ઉદ્યોગ, અમદાવાદ। ફ્રેન્ડ, આપણું જીરું રોસ્ટ થઈ ગયું છે। આના અંદર આપણે સંસળ આવી ગયું છે અને આ નમક પણ આવી ગયું છે।